હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હું તૈયાર થઈને જઉં છું કઠવાડા. અને અત્યારે અહીંયા કઠવાડા ઇસ્કોન મંદિર. અહીંયા હું અત્યારે પાણી નાખવા આવ્યો હતો. પાણી બધું નખાઈ ગયું છે. અહીંયા મેં મોટો ક્યારો કરી દીધો, પેલી બાજુ બધા મોટા ક્યારા કરી દીધા, એટલે વાંધો ના આવે. અને ત્યાં અહીંયા એક જાંબુનું ઝાડ ઉગાડ્યું અને અહીંયા એક કારેલાનું ઝાડ છે. બતાવું, કારેલું દેખાય તો આવી રહ્યું કારેલું. આ કારેલાનું ઝાડ ઉગાડી દીધું છે. તો હવે આપણે જઈએ ઇસ્કોન મંદિર. ફોન કરીએ. એના પહેલાં ઘેર પહોંચવું પડશે. પહેલાં બૂટ પહેરી લઈએ. તો ગાઈસ બૂટ પહેરી લીધા છે. નીચે જઈએ. ગયા બાઇક ઉપર. હવે કરી બાઇક ચાલુ. તો ગાઈસ બાઇકના ઘરે આવી ચૂક્યા છે. હવે બાઇક નીચે આવે એટલે અમે નીકળીએ. તો ગાઈસ બાઇક મળી ચૂક્યા છે મંદિરે. તો ગાઈસ મંદિર આવી ચૂક્યા છે. આવી રહ્યું મંદિર. મસ્ત, બહુ ફેમસ, અતિશય. 16,000 રાણીઓ હતી તો બી ગમન નતો. 16,000 રાણીઓ એ ગમન નતો. તો ગાઈસ મંદિરમાં આવીને જો ખાલી એન્ટ્રન્સ જો, ખાલી કેવડી મોટી એન્ટ્રન્સ છે. બહુ મોટી છે. તો આ એન્ટ્રન્સ બહુ મોટી છે. આ એની બે ફેમસ પોસ્ટર. પછી અંદર તો ગાઈસ 500 રૂપિયા ડાન્સ છે ત્યાં. જો બતાવો તો બી ગણેશ તમે કરો. આ બાજુ એક મૂર્તિ બેસાડી છે. એમનું નામ મને ખબર નહીં. હવે બનાવી એકદમ મસ્ત છે, રિયો જેવી લાગે. ના, અહીંયા 500 રૂપિયા ટન છે એટલે આવી રીતે બનાવવો પડે. બનાવવાનો તો ખરી જ. ભગવાન બધા છે. હા ભાઈ, તો આડત પડી. તો ગાઈસ કઠવાડાની ફેમસ મૂર્તિ જો દ્વારકાધીશ. આ બાજુ બી એવું જ છે. એન્ટ્રેસ બહુ મસ્ત છે. એન્ટ્રેસ, અહીંયાના ઝાડો અને ત્યાં એક ભોજનાલય ભોજનાલય જ બહુ મોટું છે. અને અહીંયા એક નવું રેસ્ટોરન્ટ બને છે. આમાં અત્યારે રખા પૈસા નહીં આવતા એટલે
અને ત્યાં સામે એક પાર્ટી પ્લોટ જેવું બનાવી રાખ્યું છે. ભાડે તો આપતા જશે આલું હા જો ભાડે ચાલુ થઈ ગયું. તો ગાઈસ મંદિરની અંદર બનાવવાની ના હતી, બહાર થોડી હા જો આ જો ફોટો પાડશે, જો ફોટા જ પાડશે. અહીંયા હું આવ્યો પણ અહીંયા લવ પ્લેસ બનાવી મૂક્યો બધા. ત્યાં બે બેઠા છે, પેલા બાકડા ઉપર બેઠા છે, બધા બે જ કરે છે. એના અહીંયા એક ભોજનાલય બને બહુ મોટું, મેક્સિમમ 2 વીઘા તો થઈ ગયા છે ભોજનાલયમાં જ. ભોજનાલય આવડું મોટું, માણસો 5 રહેતા હોય. ગૌશાળા જાઓ, ગૌશાળા જોવા જઈએ. પથ્થર જો ખાલી વ્હાઈટ પથ્થર જો, વ્હાઈટ માર્બલ. જગ્યા મસ્ત છે. તો ગાઈસ અહીંયા એક ચિલ્ડ્રન પ્લે એરિયા છે, જો નાના છોકરાઓ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા. ગૌશાળા છે ત્યાં છે. હા ભાવી ગયા ત્યાં છે. તો ગાઈસ હવે ગૌશાળા એ રહી. આ લોકોએ અહીંયા આંબા ઉગાડી મૂક્યા. કમાવાની તો વસ્તુ જ નહીં છોડવાની, કમાવાની જગ્યા નહીં છોડવાની. જો અહીંયા ગાયો માટે વાવત એનો હતો નહીં, આ ગાયો માટે નહીં વાવ્યું, આ તો ખાલી ફૂલ માટે જ વાવ્યું છે. બસ એનું તો શી ખબર, લખ્યું નહીં. હવે અંદર ગૌશાળા જોવા જઈએ. ગૌશાળા જોઈને કંઈક ખબર પડે. તો ગાઈસ અહીંયા ગૌશાળા જાઓ ખાલી. ગાયો બધા ગણાય નહીં, પણ આ બધા લગભગ આંખડા છે અને લગભગ ગાયો એ બાજુ હશે. આ બધા આખલા છે ના, આ બાજુ ગાયો છે, આ બાજુ આખલા છે. હવે આખલા આની અંદર ફરીએ થોડું, જોઈએ તો ખરી કેવડું મોટું છે. આ બધા આખલા જ છે 110%. નંદી હોય, નંદી અને બહુ મોટી છે, ત્યાં સુધી છે, ત્યાં બધે જ છે. જો ના આ ગાયો. ગૌશાળા મસ્ત છે, ગૌશાળા જેવી જગ્યા નહીં. ગૌશાળા માટે જાઓ, પંખા એ નાખ્યા છે. બધા આખલા છે અને આ બધી ગાયો. મંદિર બહુ મસ્ત મોટું છે. હવે આખું ફરીશું આપણે. હવે ભાવે કજુ એક ખૂણામાં ઊભો. ગાયો માટે ફેસિલિટી સારી છે, તાપ ના લાગે. અને જો સનસેટ જો ખાલી. હજુ તો અહીંયા હજુ ગાયો આવી નહીં બહાર વોકિંગ સ્પેસ છે ગાયો માટે. જો બધી બાજુ છે, આ બાજુની ગાયો માટે આ બાજુ વોકિંગ સ્પેસ છે, આ બાજુ માટે આ બાજુ વોકિંગ સ્પેસ છે. ગાયો માટે ફેસિલિટી સારી એટલે ગાયો બીમાર નહીં પડતી હોય. જો આ બાજુ બી છે, આ બાજુ બી છે. જો તો ગાઈસ હવે ગાયને ચારો ખવડાવીશું. ત્યાં તો ચારો ઉપાડીને ત્યાંથી ખવડાવીશું એને. એ રહ્યો ચારો, ઘાસ, ગાયનું ઘાસ. ફરીથી ગાયનું ઘાસ ખવડાવીશું એને. ગાઈસ અવતાર અમારી નજર પડી ત્યાં ઘોડો જ હતો. કોનો ઘોડો ખબર નહીં, ઘોડો જોવા જઈએ છીએ. ઘોડો મસ્ત છે. એ લગભગ આ બાજુ આવશે, આ બાજુ જ આવે. તો આપણા નસીબ કે સામેથી ચાલીને આવો. મસ્ત ઘોડો છે. અત્યારે થોડો ડોલક મોલક થાય છે. ઘોડો મજબૂત છે. આ ઘોડાને લગભગ કંઈ થયું છે. શું કહેવું? ઘોડો એકદમ મસ્ત છે. ઘોડો આવ્યો. લે ઘોડાને કંઈ થયું જ નહીં. ઘોડો ચાલે એમ એટલે એવું દેખાય. ઘોડો મસ્ત છે.
અત્યારે જ નજર પડી લે ગૌશાળામાં ઘોડો ગૌશાળાની અંદર ઘોડો ગૌશાળાની અંદર ઘોડો પહેલી વાર આપણે જોયો. ઘોડો મસ્ત છે જો, ઘોડો એકદમ ચકાચક છે, મસ્ત બ્લેક ઘોડો, બ્લેક એન્ડ બ્રાઉન, બ્લેક એન્ડ બ્રાઉન જો બ્લેક એન્ડ બ્રાઉન છે તો ઘોડો મજબૂત છે. બાકી હા ભાઈબંધ ચલાવતો હશે ને? હે ભાઈબંધ તું ઘોડો ચલાવો. માર ભાઈ આ જગ્યાએ નાખો, કઈ જગ્યાએ પાછું નાખે તારા ઉપર, પાછું નાખે તારા ઉપર. તો ગાઈસ ચારો ખોડાઈ દીધો છે, તો અમે પાછો ઘોડો જવા જઈશું. હા ઘોડો જવા જઈશું. ગાયો માટે ઘાસ બીજું આવી ગયું. અહીંયા બધી જ વસ્તુ છે ગાયો સંભાળવા માટે, બધીની વસ્તુ, બધી જ વસ્તુ અને ગાયો સંભાળવા માટે બધી વસ્તુ બધી. હા અહીંયા શેતુનનું ઝાડ છે પણ તોડવા છે, પણ તોડવા નહીં. શું કહેવું લે, તોડવા આપણા બાપાનું નહીં પણ શેતું ખાવા શું ચાલે. આપણે જતા જતા કોઈના જોડે તોડીએ છીએ, કોઈના જોડે જોડાય. હા ગાઈસ હવે મંદિરમાંથી આપણે રજા લઈએ, હવે જઈએ ડાયરેક્ટ પાર્કિંગ તરફ. ક્યાંય નાસ્તો કરીને ઘેર. ગાયો માટે બહુ ઘાસ છે પણ અહીંયા બધી છે ઘાસ છે. ઘાસ ગાઈસ પાછળ મૂર્તિ જો કેટલી મસ્ત છે. તો આપણે ઘેર જઈએ, ઘેર જઈને પછી જોઈએ શું થાય. તો અહીંયા પાર્કિંગના પૈસા ના માગ. તો ગાઈસ હવે મંદિરથી નીકળી ચૂક્યા છે. મંદિરના ભાઈ ટાટા ખવડાવી દીધું. અરે ત્યાં જો ભોજનાલય જો